પોરબંદરમાં એક પત્રકાર સામે જાલી નોટ અંગે થોડા સમય પૂર્વે ફરિયાદ દાખલ થઈ હતી, જેને લઈ પોરબંદરના પત્રકાર સંગઠન દ્વારા આ પત્રકાર અને તેના છાપાના તંત્રીનું નામ માહિતી ખાતાના લિસ્ટમાંથી બાકાત કરવા માંગ કરવામાં આવી હતી। પોરબંદરમાં સાપ્તાહિક કે માસિક કે પખવાડિયા જેવા છાપાઓ ચલાવનાર પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા હિતેશ દાવડા સામે ગત જુલાઈ માસમાં જાલી નોટ છાપવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તેને જેલ હવાલે પણ કરાયો હતો। ત્યારે એક પત્રકાર આવા રાષ્ટ્ર વિરોધી કૃત્યોનો આરોપી હોવાથી તેનું નામ માહિતી ખાતામાંથી કાઢી નાખવા પોરબંદર પત્રકાર સંગઠને રજૂઆત કરી હતી। તેમજ હિતેશ દાવડાએ છાપું ચલાવતો તેમાં તંત્રી તરીકે ભાર્ગવ જોશી નામનો શખ્સ સેવા આપતો હતો। આ શખ્સ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો હોવાથી અવારનવાર પોરબંદરના તમામ પત્રકારો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં એલફેલ લખાણો પણ લખતો હતો। ત્યારે પત્રકાર સંગઠને આ શખ્સનું પણ નામ માહિતી ખાતાના લિસ્ટમાંથી રદ કરવા માંગ કરવામાં આવી હતી। ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ હાલ આ બંને શખ્સોના નામ માહિતી ખાતામાંથી રદ કરવામાં આવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।